પાટણ પાલિકા દ્વારા અંદાજિત ₹27 લાખના ખર્ચે બનનાર રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું. રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી કામો માટે કરોડો રૂપિયાની વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કેસી પટેલ સાહેબે જણાવ્યું. પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી ગ્રાન્ટોમાંથી રોડ રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રવિવારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો સાથે પાલિકાના નગર સેવકોની વિશેષ ઉપસ્થિતિમાં શાહનાપાડામાં મેઇન દરવાજેથી બ્રાહ્મણવાડી શેરી તથા અન્ય શેરીમાં સીસીસી રોડનું કામ તેમજ હિંગળા ચાચર પાસેના બળવાવાડામાં ચિરાગભાઈ ખમારના ઘરથી લઈને કનુભાઈ નાઈની દુકાન સુધી રિમિક્સ સીસી રોડનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાલિકા દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટ પૈકી ઉપરોક્ત રોડના કામો પાછળ અંદાજિત ₹27 લાખનો ખર્ચ થનાર હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. પાટણમાં રોડ રસ્તાના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા કેસી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને વિકાસલક્ષી કામો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના કારણે પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત તેમની ટીમ દ્વારા શહેરમાં અનેકવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે શહેરના ઉપરોક્ત વિસ્તારમાં રોડ રસ્તાના કામો હાથ ધરાતા વિસ્તારના લોકોને તેનો લાભ મળશે. તેઓએ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત નગર સેવકોને શહેરના કામોમાં શું વ્યવસ્થિત રહે અને શું કરવામાં આવે તેની પૂરી તકેદારી રાખવા જણાવી શહેરના વિકાસને વેગવાન બનાવવા જણાવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે કેસી પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાટણ નગરપાલિકાના સૌ નગર સેવકો, પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અહેવાલ યશપાલ સ્વામી, પાટણ. 84 લાખનું આ ટેન્ડર છે. એ પૈકી બળવાવાડામાં 13,88,000, સાહનોપાડો ઘીવટામાં પણ સીસી રોડ, આવા અનેક કામો એ થઈ રહ્યા છે. આગામી સમયમાં પણ ખૂબ મોટી ગ્રાન્ટો એ પાટણ નગરપાલિકાને મળી છે. આ ચોમાસામાં અને ચોમાસું પૂર્ણ થયા પછી આ બધા જ કામો તરત પૂર્ણ થઈ જશે. જે ઘણા સમયથી અટકીને પડ્યા હતા કે ભાઈ આ બધા માલિકીના મોહલ્લા છે, માલિકીના રસ્તા છે, પરંતુ નગરપાલિકાએ બધી જ સુવિધાઓ, એ ભૂગર્ભ ગટર પણ હોય, લાઇટ પણ હોય, પાણીની પાઇપ હોય, આ બધી જ વસ્તુઓ એ જ્યારે મળી હોય અને અગાઉ પણ આ જ વિસ્તારમાં એ જ રસ્તાઓ નગરપાલિકાએ કર્યા છે. એ કેટલાક સમયથી અટક્યા હતા. એ કામોને મંજૂરી મળતા આ કામો શરૂ થયા છે.